હા મનસુખભાઈ બોલો. હા મનસુખભાઈ આપણે ઓલા જયેશભાઈ પંડ્યાના નંબર ખરા? હા ખરા. અરે એમાં એવું છે કે હું રાજપૂત છું. અમારા માતાજી ઓલા જનાવર થતા હતા ને હા એ કોકે મારા પર અરજી દઈ દીધી છે. લખતર પોલીસ સ્ટેશનમાં મને 2 વખત બોલાયો. તો તમે જનાવર દેતા છો? હા એટલે પેલા કરતા હતા મેં કીધું સાહેબ, અને અત્યારે નથી કરતા. પણ મને કે તમારે 2 મહિના પેલા કરેલા હતા. હા મેં કીધું, સાહેબ હજી પણ હું સુરેન્દ્રનગર રહું. મેં કીધું સાહેબ છે એટલે તમે ભૂવા આવી છો? હા હું ભૂવો પણ હું અહીંયા સુરેન્દ્રનગર રહું. એટલે ઈ પણ જયંતભાઈ અરજી ન કરી હોય? હા હા ઈ તમારે ન્યાના હોય ને? ના અહીંયાના નથી કોઈ કરી. અમારા ગામમાં હું જઈ આવ્યો, મને પછી રામ રામ કર્યા. મને કે આવો કે દરબાર ઘટમાં પછી પણ ઈ કે ઉપરથી તમારે આ વિજ્ઞાન વાળા કોકે દીધી હોય ને એટલે કે ઓલું થયું. એટલે મારે એમને મળવું છે કે ભાઈ અમે હોય મારી વાત સાંભળો, વિડીયો વાયરલ થયો હોય. હા વિડીયો વાયરલ થયો હોય એવું. હા કેમ કે કોઈની હારે વ્યક્તિગત કોઈ અરજી ન કરે. તમારું કઈ પુરાવો આવે ને હા એટલે થાય. એટલે પછી જનાવર ભેગા આપણે ને અડધા જનાવર આપણે નહીં કરે. હા એ તો આપણને લઈ જાય. એ તો દેખીતા છે. એટલે આનું શું કરવું પડે? આપણે વિજ્ઞાન વાળાને મળવાનું કીધું છે સાહેબે. ક્યાં સાહેબે? મને નામ દો છે. એ લખતર તાલુકામાં સાહેબે કીધું કે તમે વિજ્ઞાન વાળા પાસે જી આવજો કે. હા તો હું તમને જયંતભાઈ છે ને એ એડવોકેટ છે. હા તો એમને મારો નંબર આપીને મને વાત કરાવજો ને. એટલે વાત આપણે ન કરે, તમારે વાત કરવાની. ક્યાંય વકીલો તમને ફોન કરે? તમારે માતાજી જનાવર તમે ચડાવ્યું છે એટલે જનાવર વાળા ફોન કરે? ઈ તો સાહેબ હા, હું જ કરીશ. હું પણ મારી પાસે નંબર નથી સાહેબ. અને આપણે ક્યાં માતાજી ને ભૂવા હતા? આપણે કુળદેવી સિંદુરબાના ભુવા છે. હા પણ હવે પછી જનાવર ચડાવ્યા કેટલો સમય થયો? એને 2 મહિને જેવું થયું. એવડે એમને અમાર કર હતા ને. કર હતા પછી જનાવર કયું ચડાવ્યું હતું? જનાવરીમાં અમારા હતા ઘેટો ને બોકડો થાય છે. પછી 2 ચડાવ્યા? હા ઈ તો ચડી ગયા. ઈ તો બધું ઈ લોકોએ કીધું કે 11 વાગ્યા સુધી બાતમી હતી એટલે ઈ કામ બધું પતી ગયું હતું. એમ હું નથી પૂછતો, હું પૂછું એટલું બોલો એટલે વાત પતી જાય. યા હું એમ કઉ છું પછી બોકડો ને ઘેટો ઈ કઈ માતાજીને ચડાવ્યા હતા? ઈ તો આપણે અમારે કળદેવી છે ને સિંદુરમાં ઈને. સિંદુરમાં બોકડો કઈ મેલડીમાં? હા ના મેરડીમાં અમને નથી. સિંદુરમાં બોકડો લીધો? હા ઈ તો વર્ષોથી રાજા સાહેબ છે ને એ વખતમાં અમારે જેથી અમે રાજપૂત છીએ દરબાર એ વખતમાં અમારે થતા હતા. પછી એક વખત અમારે આવી રીતે થયું ને તેથી વાપસી થઈ હતી માતાજીની. આ બોકડામાં પછી આમ ચટણી બટણી નાખીને બનાવો કે મોરું હોય? નહીં ઈ તો આમાં હું જેવો હવે થતો એ પણ નાખવું તો પડે ને. છે માતાજી પ્યાલો બેલો પી કે નહીં? હા પિયાલો પીવે ને. હા કયો પ્યાલો પી? એ આપણે જે બોકડાનો થતો એનો જ પિયાલો પીવે. હા તમે પી જાઓ? નહીં હું પટિયારમાં મોટા ભાઈ ભુવામાં છે એટલે ઈ પી? હા એટલે મારા ઉપર આવ્યું હતું પટિયાર ઉપર આ બધું મને બોલાયો હતો. હા એટલે તમે નાના ભુવા ગણો મોટા? પટિયાર મોટો કે રાખડી બંધ? હા હું પટિયાર લાકડી બંધ એટલે મારા ઉપર આવે ને. છે એટલે મેન ભુવા તમે ગણાવો? હા મેન ભુવા હું ગણાય. ઓલા રે ભુવા રે પિયાલો પીવે એટલે ઈ તો માતાજી લખે થઈ જાય ને. છે પછી પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા? સાહેબે બોલાવ્યા હતા? હા સાહેબે કોકે કીધું છે કે મારા ખટારો છે ખટરે પછી આવ્યા છે. હા એટલે પોલીસ ગમે તે આવી હોય મને પછી બાતમી મળે ને એટલે હું સામે થઈ ગયો સાહેબ પાસે. હા હાલો. હા તો પછી એમાં છે ને સાહેબે શું કીધું? એક જ મિનિટ. આ રિક્ષા ઓલે પાણી એમ પડી ને ઢોરાને. હા તમે એપર વ્યા જાવ એટલે વાત થઈ જાય, પૂરું થઈ જાય આગળ. 2 મિનિટમાં હું આયા ઓલા આ રખડતા ઢોરા હોય ને. હા એને એક ભાઈ ભગત છે એની હારે હું બેઠો હું. બસ આ 2 મિનિટમાં પહોંચી ગયા. લ્યો પહોંચી ગયા. હા આ તો સાંઈ બે જવું. બાપા સીતારામ જગ્યા હે ને અહીંયા આગળ. ચાલુ રાખજો. હા હાલો. હા ભાઈ. એટલે એમાં એવું છે કે અમારા ભાઈઓ જે છે ને એ ઝઘડો બહુ કરે મારી હારે. હા એટલે એ એમને બધું અમારું લઈ લીધું છે ભૂવા પણ. હું તમને કહું એટલે તમારે ભુવા પણ પાછું જોઈ છે કે હવે દઈ દીધું તો જોતું નથી? ના આપણે તો જોતવાનું હોય પણ એ લોકોએ અમારા જે ભાઈઓ રહ્યા ને એમને અમારું અડધું મઢ ઉપર લઈ લીધું એ લોકોએ. ભુવા તમે છો કે ભુવા બદલાવી નાખ્યા? ના ઈવડે નવા ભુવા થાય ભાઈ. અમારે જૂના ભુવાનું છે. છે એટલે તમારા પાઈનમાં માતાજી આવે છે કે બંધ થઈ ગયા? હા માતાજી આવે બધું આવે. એ તો આવતા હોય. છે તો કાંઈ વાંધો નહીં. તો તમારે હવે તમારે નિમણૂક કરવા માટે થઈને હું કહી દઉં ફોન કરીને? હા એમને આપણે સાહેબને કીધું કે ભાઈ અમે હવે નહીં કરવી કોઈ વસ્તુનું. અને આ લોકો કરે તો એને સાહેબે શું કીધું તો તમે મને જાણ દેજો. તો એ તો મારા બેટા ખૂન કરી નાખે અમારું. આ ખૂન કરના કહેવાય?
હા એ તો ખૂન કરી નાખે એવા છે. તમે માતાજીને સમરી લેવાય ને ઈવડે ક્યાંક હથિયાર બથિયાર લઈને આવે તે માતાજીને સમરણ કરી લેવાય એટલે પૈનમાં માતાજી આવે એટલે ડબલ તાકાત થઈ જાય. એક તમારી ને ક્યાંક દેવની, બે જણા થાવ પછી તો પૂગી જાવ ને. હા એટલે અમે તો કીધું સાહેબ મેં કીધું અમે જીવિત આવે નહીં કરવી, પણ આ લોકો કરે અને મારું નામ આવે તો મારે શું ભાવવું પડે? હું સુરેન્દ્રનગર રહું. ઈ ભયંકર જેવી ખોટું ને દેવના અટાણે દુઃખ થાય ને આખી જિંદગી આપણે દીધું ને હવે આપણે જાતિ જિંદગી માતાજીને સાકારો દઈએ તો એને દુઃખ કેવડું થાય. એટલે આમાં એવું છે કે અમારા ગામમાં અમે રાજપૂત છીએ ને સામે 60 ઘર દરબારના, એ કોઈ કઈ કહેતા નથી બિચારા, પણ આ બાજ કરે ને અમે આ ઘેટો ને બોકડો પછી જે નિવેદ કર્યા એનું પછી શું કર્યું તું? એ તો પછી અમે પરસેથી બધા લઈ લીધી હતી અને 11 વાગ્યા સુધી એવડે બાજ કરતા હતા આવડા બધા. અંદાજે કેટલા જણે થઈ છે? એ વખતે થઈ ગયું બધું કામ. અંદાજે 500,000 માણે પ્રસાદી પૂજી છે કેટલા જણે? ઈ તો ઈમાનો કમાલ ધરી ઘર હે. હા તો ધરી ઘરમાં અમે હવોને પરસાદી આપી દી, હવોના ઘરે જઈને કરે. અમે અહીંયા નથી રાખતા કોઈ. છે સમજાઈ ગયું. મેં કીધું ટોપિયો ચડાવો કે પછી હવન રીતે કાચું દઈ દો. સમજાઈ ગયું. હા કાચું દઈ દે, હવોને લઈ જાય. ઈ હારું કાચું એટલે હું તીખા મોરું થાય ઉપાધિ નહીં બોલું તો બધે ખાવું ને. ઈ તો બધું જતું રહે. અમારે દરબાર ઘાટમાં અમે અહીંયા પડકે જ રહેવી ને એટલે કોઈ શું કે કચરો બચરો નાખે આ તે થાય એને બીક લાગે. ના પણ બીવાનું જ નહીં આપણે, તમે માતાજી માં તો ભરોસો રાખવાનો. હા પણ ભરોસો રાખવાનો પોલીસ ને ગયા બાકી તમે ભરોસો રાખો ને એટલે તમારે જવું ન પડે, એ ગાડી આવીને લઈ જાય. હા ઈ તો એમાં જ હોય, તમારે જવું જ ન પડે, ઈ લેવા આવે. હે હા માતાજી નો પરસો દે ને એટલે લેવા આવે. હા ઈ તો લેવા આવે, ઈ તો દેખેતા છે. હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે તમારે નવા ભૂવા બંધ કરીને આપણે જૂના ભૂવાના પાછા રાખી દેવાના ને. હા એટલે જૂના ભૂવા મારા મોટા ભાઈ કીધું કે ભાઈ અમે હવે નહીં કરવી, એમને નતા લઈ ગયા જુબાની દેવા, મને એકને લઈ ગયા હતા. તો તમે પ્યાલો પીધો છે? મેં એ કીધું મેં સાહેબ અમે નહીં કરે કોઈ, અને હવે આ બીજા એરિયા અઠવાડિયે કરવા આવે, એનું અમારું નામ આવે તો અમે શું કરવી? તો હવે બંધ કર્યું કદી ચાલુ જ છે? ઈવડે તો કરે જ છે, અઠવાડિયે મહિનામાં 2 વખત કરે મારા બેટા. ઈ ભુવાનું નામ શું છે? ઈ ભુવાનું આપણે નામ દેવું તો અમારા ઘરે બાજવા આવે એવા. બાજવા થોડા આવે, એકને જામીન ન મળવા દઉં યાર. તમે ફોન કર્યો હતી કાંઈ આમાં ઘટે નહીં હો. હા એટલે ઈ તો માતાજીને મુઠ્ઠી વરાવ કાકા, એવો તાકાત વાળો માણસ છે. બોલો નંબર એના. એનો નંબર નથી મારી પાસે. આ તો ભાઈ આ તો ઓનલાઈન મેલેડી છે. તમે જે વાત કરો ને હા ઈ તો ઓનલાઈન મેલેડી યાર વાત કરો કાકા. હું તો મેલેડી નો ભૂવો, પણ મારે યુટ્યુબ ની મેલેડી. ઈવડે એને ઈ ભૂવો અમારા કાકાનો છોકરો છે. આ કોઈ એને 53 ઘર એની કોઈ લઈ લીધા અમારી કોઈ. નહીં જો તમારે મારા મઠમાં આવવું છે, તમારે મારા મઠનો ભૂવો થવું છે તો પછી આ યુટ્યુબ ની મેલેડી નો. હા તો તમે બાનું આપી દઉં. ના ના ઈ તો દેખેતા છે ને. અમે તો ના પાડી દીધી સાહેબ ને. મેં કીધું ભાઈ વિજ્ઞાન વાળા ભાઈ અમે જી આવીશું. જો તમારે મારી મેલેડી નો ભૂવો થવું હોય તો હું તમે રાખડી બાંધો. જે દુનિયાના બાપની ટેવટ નથી તમે અડી શકે કાકા, ખમકાર જ કરે જ્યાં જોઈ ત્યાં. હા બરોબર. હા તો તમારે જો મારા મઠની અંદર ખાતું જોતું હોય, હા 84 ખાતાનો દેવ, તો તમે કહો તો હું રાખડી દઉં. હા બરોબર છે. તો તમારી ઈચ્છા છે? અરે આપણે તો અમે તો ના પાડી દીધી ભાઈ. અમે અમારા આધારી ઘર છે ને, મેં તો અમારું આ સમાધાન થાય. અમારે મારી મેલડી રહી ને ઈ પાછું આ બોકડા ને એવું નથી લેતા. હાજી અમારે તો વર્ષોથી પહેલાનું છે, આજથી નહીં. આજે અમારે તો ઇંગ્લિશ પી. હા પેક મારે. ના ના સાચી વાત. તમારે? હા અમારે અમારી મેલડી છે ને, હા ઈ 5 વાગે ઉગમણા મોઢે 2 પેક મારે અને ડુંગળી ને ડાળિયા 2 ભેગું રાખે એટલે હું ઉલટી થાય નહીં. ના ના સાચી વાત. હા 2 પેક માર્યા પછી એને અમારી માતાજીને પાછું નિયમ હોય કે ભેગું તીખું ખાવાનું. જો ગળપણ કે મીઠાઈ ખાવ તો ઉલટી થવાની સંભાવના રહી. ના ના સાચી. તીખો ખોરાક લેવાનો. અને આમાં હું અમે તો સાહેબ ને કીધું કે ભાઈ અમે હવે નહીં કરે, આવડા કરે તો એમની જવાબદારી કરે, એમને પકડી જાય એમને. હા બ્રો તમે કર્યું ને એટલે એને તમારા ફોન કર્યા છે. હા તમે બોકડા ચડાવ્યા ને, હા કઈ ઈવડે એને ફોન કર્યા. હવે ઈવડા ઈ ચડાવે ને તો તમારા સાહેબ ને ફોન કરી દેવાનો. તો પણ અમારે યાર બાજુ આવે. એ તો સાહેબે કીધું કે ઈવડે કરે ને અમને બાતમી દેજે ને એટલે એમને જરૂર પકડી લેજે. એમને ઈ બાંધવા ઈ ભુવાનું નામ શું છે? ઈ ગોવાભાઈ કરીને, ગોવાભાઈ ભગુભાઈ. ગોવાભાઈ ભગુભાઈ. હા અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? ઈ આ માતાજીના નવા ભુવા થયા હજુ અત્યારે 2 વર્ષ જેવું થયું, 2-5 વર્ષ. એની ઉંમર કેવડી છે? એની ઉંમર અમારે જેટલી જ છે ઉંમર. એટલે એને માતાજી સાક્ષાત વાતું કરે છે કે વેણે વાતું કરે છે? એને કઈ કરતા નથી. આ પરાણે ભૂવા ચડી ગયા ઉપર. અમારે દાદા કરીએ છીએ અમે એકલા છીએ.
ઈવડે જાજા જણા એટલે આમાં બાજીએ કઈ એવું છે નહીં. પણ આમાં થોડીક દેવને થોડુંક સમરી લેવાય એટલે તમે તમારી તાકાત વધી જાય. ના ના આપણે તો અમે તો ઘરે અમારું પડી ગયું છે, નળિયા લઈ ગયા, બધું લઈ ગયા માણસ. અમે તો ભૂલી ગયા કે ભાઈ આમાં આપણે કોક દીક વાગી જાય આપણને. અમે તો એમને બોલાયા ને સાહેબે, એટલે અમે લખતર જઈએ લખતર સાહેબ પાસે. હવે લખતર પોલીસ સ્ટેશનમાં જઈને સાહેબને કહીજો કે હવે અમે બીજી વાર અમે બોકડા ચડાવીશું નહીં, એટલે તમે કઈ કહે નહીં. ના મને કીધું ને, મને કે તમે દાદા જાઓ તમ તારે તમારું તમ તાર તમને નહીં પકડવી, તમ તાર ચિંતા ના કરો. પણ હવે ખમકારો કરીને પાછો બોકડો પકડતા નહીં, નકર પાછા લખતરના સાહેબ આવી છે ને તો પાછા બોકડાને તમે બે ને પકડશે. બેન પકડે એટલે અમે તો ઈ આ દેવ છે ને ખાકી દેવ બહુ ખરાબ. ઈ શું કે ઓલા કરે ને તોય તમારા માથે જ રહે, તમને એમ ઓળખી એમ કે. હા પણ હવે બીજી વાર આવું ન કરતા. એમ નહીં, એ શું કે સાહેબ કે તમારી જૂની પેટલી તમે જૂના ભુવા હો, આ તો બધા નવા થયેલા હે, બરોબર. એ તો આમના કોઈ એમ ના ઓળખવી, પણ છતાં એ તો જેથી અમે પકડવા આવજો ને એ કરતા હશે ને તેથી એમને પકડી જઈશું. એટલે તમારું નામ શું કીધું? મારું નામ બાપભાઈ વેરસીભાઈ. બાપભાઈ વેરસીભાઈ. અટક આમ જાદવ છે અને આમ હા જાદવ રાજકોટમાં આવે. હા અને તમારું ગામ? મારું ગામ વિરુગામ તાલુકામાં ઓગાણ ગામ પડે. મેં જમરમાં ખાલી રહેવા આવેલા દરબારગઢમાં. પણ હવે છે ને દરબાર રાજપૂત, હા હવે બોકડાને કાપવાનું બંધ કરી દો. પણ અમારે આપણે કરતા જ નથી. આ તો 20,000 નું નંગ થાય. આ તો ઓલા દીકરાના કર હોય ને કર, એમાં કરે. પણ હવે આ બધાએ કીધું કે આપણે આનો કઈક બીજો રસ્તો. એટલે ઓલા મૂળ દીકરો જન્મ લીધો ને મોવારા કાપે ઈ જ ને? હા બસ ઈ. તો હવે દેવની માથા આસ્થા રાખો. હવે અમારે છે ને છોકરા જણે એને મારી જો કદાચ તારામ પરસો હોય તો મોવારા ઉગવા ન જોઈએ, એટલે આપણે કર લેવા બંધ થઈ જાય. હા એ તો એમ જ હોય. અને આમાં શું થયું, અમારે એક વખત લાપસી થઈ ગઈ હતી અમારે, અને સામે શરીફર થઈ ગયા. શેના શરીફર થઈ ગયા? એ અમારા વરોંજ કરતા હતા ને, વરોંજમાં આવી રીતે રાજા લઈને આવ્યા હતા કે ભાઈ આમને આ થયું જનાવર, તો રંગાડાની અંદર લાપસી થઈ ગઈ ને આયા કણ શરીફર થઈ ગયા. પછી પોલીસ સ્ટેશનમાં ઈ કઈ